કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. શું કે ભાઈબંધ? શું લે ચોળા પડીને કઢી નહીં આલી? શું લે તને ચોળા પડી ના આલી? મજાકના મૂડમાં નથી હું આજે. એટલે રિવરફ્રન્ટમાં પબ્લિક આવે શું કરવા? એન્જોયમેન્ટ માટે. અને લવર એજન્ટ કેવા ચોડ્યા કા? એમનું નસીબ, માર તો જીવ ધંધા થાય છે ભાઈ. એટલે પણ શું થયું તો ખબર પડે. કેમ આવો મૂંઝાઈ ગયો યાર? નહીં ખબર પડે તને આ વસ્તુ. બધી વસ્તુ ખબર પડે પણ તને ખાલી સમજાવતા આવડવું જોઈએ. તું લવ ખબર પડે? ટ્રુ અને લવ. હા, આજથી લગભગ તું ગણવા જઈશ ને, ખાસા એવા દાયકા લગભગ ઓલમોસ્ટ અત્યારથી 6 મહિના પહેલાની વાત છે. બધાને ખબર છે હું એને લવ કરું છું, એને જ નહીં દેખાતું. ઓહો, વન સાઈડ એમ ને? પણ સોલ્યુશન છે મારી જોડે. નહીં સોલ્યુશન, એની કોઈ બરાબરી જ નહીં, એના જેવી કોઈ નહીં. મને એ જ દેખાય. બીજી બધી મેં રૂપની અંબાર ધરાવતી છોડીઓ જોઈ, પણ એના તોલે કોઈ નહીં આવતું ભાઈ. એટલે ભાઈ એને જ ટ્રુ લેવો કેવું કહેવાય. હું સમજી ગયો. મારા લગ્ન કરવા તો એના જોડે જ કરવા, એના જ મારા ઘરના ભરાવું પાણી, રાજાને ગમે રોણી. એટલે પણ ઘરના પાણીનું એ બધું કરવું હોય તો કામ વાળી લેવાય ને એને. મજાક મજાક. એટલે સમજી ગયો, હું સમજી ગયો આખી મેટલ. સોલ્યુશન છે આપણી જોડે. તું તૈયાર હોય ને તો છે. નહીં થાય એવું વસ્તુ. એટલે એ છોકરી તારી જોડે આવે, તે પ્રો માર્યું તું બરાબર, અને ગુલાબ ફેંકી દીધું એને. એ ફૂલ ઉપાડીને તને ઉભડક પગે બેહીને તને પ્રો મારી દે તો બોલ. ના થાય લે વસ્તુ. થતી હોય તો આપણે તારા ગુલામ તું કે કરવા તૈયાર? બે ગુલામ ના હોય આમાં. તમારે ખર્ચો નહીં થાય. જવા દે ને દાદી. ખર્ચવા તૈયાર છું. તું મને કે કેટલા ખર્ચવાના? મારે જો એ આવે ને, એ લક્ષ્મી છે મારા ઘરની, મારી લકી ચાર્મ, માય સોલમેટ, બધું છે. એ હશે બધું હશે, કમાઈ લઈશું. પૈસો તો આજ છે કાલ નહીં. એ બધું યાર તમારે જે હોય એ કન્ના પરાવ પોણી જે હોય આપણે તો આનથી એમાં કેવું. તું ભાઈબંધ ને હું દાજુ રૂપિયા ના લઈ ગયો, પણ મારી ટીમ જે છે એ તારા માટે ઘસાશે એનું કામ મૂકીને, તો એને પે આઉટ કરવું પડે ને મારે યાર. શું કરશે એ લોકો? એ ગમે તો એમાં કેવું કે એ તાર જાણવું હોય કે એ લોકો શું કરશે ને કેવી રીતે તારું પાછું પ્રકરણ મળશે. મારા ઇજ્જત થી જો આડું અવરું કરીને આપણું કામ એટલે 0-0 કામ, એકદમ 19-20 નો ફરક નહીં આવે આપણામાં. સમજી લો. તૈયાર છું હું, તૈયાર છું. શું કરવાનું કે? પૈસા કેટલા? પૈસા તો લાખ જેવું નહીં થાય. તાર નહીં ફાવે. નહીં ફાવે એટલે લાખ તો નહીં. આ લઈ જા, નવો જ લીધો છે, લાખ રૂપિયા નો લે ફોન. એટલે એ ચોરી બોરી નો નહીં ના રહ્યો. બિલ બોક્સ અંગાથે આલે, હેન્ડ સ્પ્રે આલે, બધું કમ્પ્લીટ ઓરિજિનલ. તો વાંધો નહીં. બાકી અમુક થોડાક પણ એમ નહીં. આ તો હું ક્યાંક પેટ્રોલ પુરાવું તો આ ઘસું આ કેવું ગાલું અંદર. પૈસા કેસ જોઈએ ને. ઘણા આલું તને હું. એવા ગણવા ના હોય. આ તો પ્રેમની વાત છે, આમાં ગણવા ના હોય યાર. થઈ જશે ને આ વસ્તુ, થઈ જશે ને. એટલે વિશ્વાસ ના હોય તો પહેલા તું રાખ, બધું રાખ. આમાં કેવું કે આપણું વર્ષોથી કામ આવું નહીં, આજકાલનું નહીં. આ કાલુપુરમાં ગમે તેને પહોંચી જુઓ, આપણું નામ અવ્વલ નંબરે આવા બધામાં. મારે બસ થઈ જવું જોઈએ. એ હશે ને મારા જીવનમાં તો બધું મળી ગયું. સમજો લે, સમજો બાપુ, થઈ ગયું. તમે હવે સમય ગણવાનો ચાલુ કરી દો. આજથી થોડુંક થશે, 7-8 દિવસ જેવું થોડું થશે. અઠવાડિયું આલી દીધું તમને. બસ તો આલી દો મને. કામ તમારું 110% ફાઇનલ. પણ તમારે જો જાણવું હોય કે હું બધું કેવી રીતે કરાવું છું, તો હું તમને પહેલા જ કહી દઉં છું કે આ કામ તમારે જાણવું હોય તો એનો ચાર્જ અલગ થશે. એ મારા થોડાક નિયમ છે, ગતિવિધિના નિયમ. ચાલશે, આપણે કોઈ જાણવું નહીં. તમારા ઉપર વિશ્વાસ આવી જશે મને. બરાબર, કરી દેજો. ભાઈ આ તો પાછળથી વાંધા ના આવે છે. પાર્થભાઈ કેવી રીતે કર્યું, શું કર્યું. ના, મને તમારા ઉપર વિશ્વાસ. જાણવું હોય તો પૈસા બીજા આલવા પડે. કશો વાંધો નહીં. હા ને? તો જાઓ, મોજ કરો. હવે ખાલી તમે રાહ જુઓ કે ક્યારે આવીને તને પ્રો મારે. થેન્ક યુ. બસ જાઓ. हमने सोचा नहीं था कभी ऐसा आता नहीं यकीन क्या से क्या हो गया. ભાઈ પ્રભુદાસ માલિક કેવી રીતે કર્યું આ અનબિલીવેબલ, અનગાઠેબલ. અરે તારી 0-0 કામ નીકળે ને. અલ્યા ભાઈ, હોમે ત્યાં મને પ્રપોઝ કર્યો. કોઈ તાર માર હોમે નથી જોતી, એને મને આઈને પ્રપોઝ કેવી રીતે? જબાનના પૈસા. વાત શું થઈ હતી આપણી? હાય, શું છે પ્લાન આપણા વેલેન્ટાઇન ડે નો? કશું નહીં યાર. કેમ, શું થયું? અરે હું એક પ્રોબ્લેમમાં છું, જવા દે ને યાર. અરે પણ થયું શું? અરે થોડીક વાત અટપટી છે. મને કહે તો ખરા, તું હવે મને નહીં કહે.
અરે એવું નથી, મારો એક નાનપણનો મિત્ર છે, હા તો એ છોકરી પાછો ગાંડો છે યાર. તો એ છોકરી હવે એને રિજેક્ટ કરે છે યાર. તો હવે આપણું વેલેન્ટાઇન ડે મનાવીએ અને ખોટા એના નિહાકા લેવા, એના કરતા મારે એ ખુશી શું કામની? એ ખુશી મારે નથી જોઈતી એવી ખુશી તો યાર. હું વાત કરું ને એ છોકરી સાથે, જેના લીધે આપણો વેલેન્ટાઇન ડે સુધરતો હોય તો હું તો વાત કરવા તૈયાર છું. ના ના, પણ તને પછી મારા કારણે તને એવું ના થવું જોઈએ કે મેં મારી સામે તે કામ કર્યું. અરે ના 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 ના, આપણો દિવસ સારો થતો હોય અને બીજાનો બી થતો હોય તો આપણે કરી દઈશું. સારું, તો મારો જે એક પ્લાન છે, હા તો બોલો પ્લાન. આઈ જાય. જો તારે શું કરવાનું, તારી ઓલી ફ્રેન્ડ છે ને જીણકી ને મીણકી, હા 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 એ બેને તું એને વારા પડતી એની કોલેજે મોકલ. ઓકે. જબાનના પૈસા વાત શું થઈ હતી આપણી? મને હજી ડાઉટ, તમે એવું કઈ આડું નહીં કીધું ને કે કેન્સર ને એવું બધું, એટલે ભાઈ વિશ્વાસ ના હોય તો અત્યારે હજી આ કામ થઈ ગયું તોય વિશ્વાસ નહીં તને? એટલે મને કહો તમે ચમ એને ચી રીતે હા પાડી? એની આપણે પહેલા શું વાત થઈ હતી? સ્ક્રિપ્ટ 1, લોકેશન 1, પહેલા પત્તે શું લખ્યું હતું કે તારે જાણવું હોય ને તેનું પે આઉટ કરવું પડશે. મને નહીં, મારી ટીમને નહીં, જેને મહેનત કરી એને નહીં. ભાઈ આ કલાના પૈસા, આમાં ઢીલ મૂકવી પડે, ખેંચો તો ના મેર પડે, હાલવા પડે. મને પછી પસ્તાવો થાય કે આવું કીધું, એના કરતા મારે જાણવું છે તો મને તો કીધું ને પૈસા થોડા કેટલા હાલવાના? મને દિલમાં પેલું ના થવું જોઈએ લગન પછી કે હારું આવું કઈ મેં પટાઈ એવું બધું ના. 15,000. 15,000 રૂપિયા લો. આ તો તારા હાલવા હોય તો, બાકી ના જાણવું તો હું જાઉં. ના મારે જાણવું છે પાર્થ ભાઈ, એવું નહીં. હા, એમ જો આ 4,000 છે, એવા છૂટા હવે બધું આલો પૂરા આલો. આ કાર્ડ ગયો આમાં 7,000 જેવા હશે. પાસવર્ડ છે 0420. ચાલશે ને? આવ્યો કમ્પ્લેટ. ના ચાલે તો પછી મને કહેજો, હું તમને પેલું ટ્રાન્સફર કરી. બીજું 10 ક્યાં ભાઈ? 2.5 તોલાની છે, આ 5,000 જેવા વના આવશે. તમે હવે મને કહો, અસલી છે અસલી, હું બેઠો તો શું પછી? જો આ બીજા કોઈ કહેતા તું પૈસા ખર્ચે લે તને, બાકી આના પૈસા છે. જો થયું એમ. एक्सक्यूज मी हाँ तो कॉम्प्यूटर डिपार्टमेंट में છે હા કયું ડિવિઝન જી તો પેલા ઊંચા હેર હોય છે કુશલ કૌશલ તારા ક્લાસમાં છે હા હશે કદાચ. તો એને ગર્લફ્રેન્ડ છે કોઈ? વધારે કોન્ટેક્ટ નથી મારો, મને ખ્યાલ નથી. તો મારું કોઈ નંબર કે એક્સચેન્જ કરાય ને મારે ફ્રેન્ડશિપ કરવી છે. સારું, ટ્રાય કરું. તો મને કહેજે ને જે હોય. ઓકે. ઓકે બાય. હું એચ ડિવિઝનમાં છું, તમે જી ડિવિઝનમાં છો? હા તમે કુશલને તમે ઓળખો છો, તમારા ક્લાસમેટને? હા મેં ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ આપી હતી, ઘણા બધા મેસેજ કરવાના ટ્રાય કર્યા, ઘણા કોન્ટેક્ટ કરવાના ટ્રાય કર્યા. તો તમે પ્લીઝ એને કહો છો કે મને મેસેજ કરે. ટ્રાય કરું. હા તો પ્લીઝ કરી આપજો ને. હા થેન્ક યુ. યાર હવે લેક્ચરો બહુ કાઢા પડે હો, લેબ ને બેબ તારું મગજની પથ્થર થતું જાય છે. કઈ નહીં, ચાલ મળીએ કાલે. કાલ આવી જજે, સવારમાં ઉડિયાની લેબ છે. હવે એટેન્ડન્સ ને ધપા કરે, મીડસેમાં બેસવાને છે, પણ રોજ પડશે કાલે પડશે. ચાલ ભાઈ. અરે તમે પેલા કુશલ મિસ્ત્રીને ઓળખો છો? તમારા ક્લાસમાં છે ને? મેં સાંભળ્યું ત્યાં એક છોકરીને પ્રપોઝ મારી, પણ એ છોકરીને ના પાડી દીધી. કેવી ગાંડી કહેવાય નહીં? અરે યાર, મને એનો હેર બહુ જ ગમે છે અને એ દેખાવામાં બી મસ્ત લાગે છે. તમને મળે છે ક્લાસમાં? તો કહેજો ને મને કાલ સાંજે અહીંયા આવીને મળી જાય. બાય. અરે યાર, આટલી બધી છોકરીઓ આની પાછળ પડી છે અને એ ગાંડો મારી પાછળ પડ્યો છે. આટલા ટાઈમમાં મારા સિવાય બીજી કોઈ છોકરી પર એને નજર બી નહીં નાખી. એટલો છોકરો મને ક્યારેય નહીં મળે. બીજી કોઈ છોકરી એને બીએફ બનાવી જાય એના કરતા હું જ એને બીએફ બનાવી લઉં. એવી રીતે હાસ તો વાંધો નહીં, કોઈ ખોટું નહીં કરે એટલે વાંધો નહીં. થેન્ક યુ વેરી મચ. ગમ્યું હો. ચાલો મળીએ પછી. સોડી બે શું કે ભાઈબંધ, થેન્ક યુ વેરી મચ ફોર 5 લાખ સબસ્ક્રાઇબર્સ. જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમદાવાદી મેન
બાકી આપણે Q&A વિડીયો બનાવીએ ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અમદાવાદી મેન, એમાં રિસેન્ટ એક ફોટો મૂક્યો હોય, એમાં જઈને કમેન્ટ કરો તમારા સવાલો, આપણે વિડીયો બનાવી દઈએ.